નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ભીંડાની કઢી. છે ને એકદમ અલગ, જે ખાવામાં એકદમ ટેસ્ટી છે, જે ભાખરી, રોટલી, ભાત સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આપણે આજે આ રેસીપીની શરૂઆત કરીએ. એની માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે, એમાં તેલ ગરમ મૂક્યું છે 1 ચમચી જેટલું. એમાં રાઈ એડ કરીશું. રાઈ તતડવા લાગે તો આપણે જીરું એડ કરીશું. ત્યારબાદ એમાં હિંગ એડ કરીશું અને હવે મેં અહીંયા કઢી પત્તા એડ કર્યા છે. સાથે સાથે મેં લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે, એને 1 મિનિટ સુધી આપણે સાતરીશું. હવે મેં અહીંયા મીડિયમ સાઇઝના કટ કરેલા ભીંડા લીધા છે, એને બરાબર મિક્સ કરી અને જ્યાં સુધી નરમ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે. હવે જ્યાં સુધી ભીંડા ચડે છે ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈએ. એની માટે મેં અહીંયા એક વાટકીમાં 2 ચમચી ચણાનો લોટ લીધો છે. સાથે સાથે મેં અહીંયા મસાલા પણ એડ કર્યા છે. ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને બરાબર મિક્સ કરી લીધું છે. હવે થોડું પાણી એડ કરીશું અને થીક બેટર બનાવી લઈશું. ધ્યાન રાખો કે આમાં ચણાના લોટની ગાંઠો ના પડી જાય. જો તમને ચમચીની મદદથી ના ફાવે તો તમે હાથથી પણ એને કરી શકો છો. તો બરાબર ફેટી લીધું છે મેં અહીંયા, તમે જોઈ શકો છો કે એક પણ ગાંઠ નથી. હવે આપણે ભીંડાને ફરી ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ નરમ પડી ગયા છે. તો હવે અહીંયા આપણે જે બેટર બનાવ્યું હતું ને એ એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે બસ એ આપણે જે વાટકીમાં બેટર બનાવ્યું હતું એની હાફ વાટકી જેટલું પાણી એડ કરીશું કે જ્યારે આપણે છાશ એડ કરીએ ને તો ગાંઠો ના પડી જાય ચણાના લોટની. જો તમે આવી રીતે બનાવશો ને કઢી તો બહુ જ ટેસ્ટી લાગશે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. હવે બરાબર મિક્સ કરી અને થોડીક વાર એને હલાવતા રહીશું. હવે મેં અહીંયા 2 ગ્લાસ જેટલી છાશ એડ કરી છે. જો તમારે છાશ વધારે એડ કરવું હોય તો પછી 1 ચમચી ચણાનો લોટ વધારે લઈ લેવો. હવે આપણે કઢીને સારી રીતે ઉકળવા દઈશું. આમાં સૌથી મેઇન પ્રોસેસ છે કઢીને ઉકાળવાની. જો કઢી તમારી બરાબર ઉકળશે ને તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. હવે 1 થી 2 ઉકાળ આવ્યા પછી આપણે એમાં ગરમ મસાલો એડ કરી લઈશું અને ફરી એને ઉકળવા દઈશું. તમારી કઢી જેમ જેમ ઉકળશે ને એનો ટેસ્ટ એકદમ બેસ્ટ આવશે. એટલે તમે સૌથી વધારે કઢી ઉકાળજો. હવે મારે અહીંયા કઢીમાં 3 થી 4 ઉપર ઉકાળ આવી ચૂક્યા છે. તો તમે જોઈ શકો છો કે કઢીનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. જોઈને જ ઈચ્છા થઈ જાય છે ખાવાની, એટલી ટેસ્ટી કઢી બને છે. તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને ઉપરથી કોથમીર એડ કરી લઈશું. અને હંમેશા કઢીને ધીમા તાપે જ ઉકાળવા દેવાની છે. તમે ફૂલ ગેસ ઉપર કરશો તો કઢી તો બની જશે પણ એનો ટેસ્ટ નહીં આવે. એટલે કઢીને હંમેશા ધીમા તાપે જ ઉકાળવી. તો મિત્રો, આપણી ભીંડાની કઢી બનીને એકદમ તૈયાર છે. જો તમને આજની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો અને તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો.